એક તરફ આધુનિક ભારત અને સ્માર્ટ સિટીની વાતો થાય છે તો બીજી તરફ ધોરાજીમાં જ 7 દિવસે એકવાર આવતું ગંદુ પાણી અને દુર્ગંધયુક્ત પાણી છે. તો વોર્ડ નંબર 9 અને નવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં અંદાજે 12,000થી વધુ નાગરિકો આજે લોકશાહીના તંત્ર સામે લાચાર બન્યા છે. તો પીવાના નળમાં ગંગાજળ નહીં પણ ગટરનું ફીડ વાળું પાણી અને કાળું પાણી વહી રહ્યું છે. તો છેલ્લા કેટલાય વર્ષોથી સ્થાનિકો આ નરકાગાર જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે. છતાં નગરપાલિકાનું તંત્ર ઘોર નિંદ્રામાં છે. શું તંત્ર કોઈ મોટા રોગચાળાની અને નિર્દોષોના મોતના મલાજાની રાહ જોઈ રહ્યું છે? જુઓ મારો ખાસ અહેવાલ. નમસ્કાર દર્શક મિત્રો, બેસ 90 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. ચૂંટણી ટાણે મોટા વાયદાઓ અને વોટ માટે હાથ જોડતા નેતા અત્યારે ક્યાં છે? ત્યારે રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વોર્ડ નંબર 9 અને નવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં જનતાના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થઈ રહ્યા છે. અને છેલ્લા 7 દિવસથી લાંબી રાહ જોયા બાદ જ્યારે નળમાં પાણી આવે છે ત્યારે તે શુદ્ધ જળ નથી પરંતુ ગટરનું ગંદુ અને દુર્ગંધયુક્ત મિશ્રણ વાળું પાણી હોય છે. તો ગંદુ પાણી, ફીણવાળું પાણી અને માથું ફાટી જાય તેવી દુર્ગંધ આ કોઈ ગટરની તસવીર નથી પરંતુ ધોરાજીના વોર્ડ નંબર 9 અને બસ સ્ટેન્ડ વિસ્તારમાં રહીશોના ઘર પર આવતું નળનું પીવાનું પાણી છે. તો અહીંયા 10,000થી 12,000 લોકો આજે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે પાણીમાં ગટરની લાઈન પડી ગઈ છે. તો પાણી એટલું ખરાબ છે કે તેનાથી નાહવાથી શરીરમાંથી દુર્ગંધ આવે છે અને બાળકો અને વૃદ્ધો બીમાર પડી રહ્યા છે. તો ચામડીના રોગો ઘર કરી રહ્યા છે. છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી અને સ્થાનિક મહિલાઓએ આક્ષેપ કર્યો છે કે સાહેબ 7 દિવસે પાણી આપો છો અને એ પણ ગટરનું. હવે નાવું ક્યારે અને પીવાનું પાણી કાઢવું ક્યાંથી? તો ચૂંટણી વખતે તો બહુ લાંબી વાતો કરતા હતા, હવે કેમ મોઢા છુપાવીને બેઠા છો? ત્યારે ચીફ ઓફિસરના માણસો આવે છે, લાઈન જોઈને જતા રહે છે અને અમને કહે છે કે ગટરનું પાણી ભળી જાય છે. અરે સાહેબ, લાઈન ક્યાં લીક થઈ છે એ શોધવાનું કામ અમારું નથી, તેવું મહિલાએ કહ્યું છે. ત્યારે પગાર પબ્લિકના પૈસામાંથી તો લો છો પણ કામ કેમ કરતા નથી? આ સાથે જ તંત્ર પર પ્રહાર કરતા લોકોએ જણાવ્યું છે કે ધોરાજી નગરપાલિકાનું આ ઊંઘતું તંત્ર શું કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે? જ્યારે રોગચાળો ફાટી નીકળશે અને લોકોના જીવ જશે ત્યારે શું તંત્ર જાગશે? અને રહીશોનો સીધો આક્ષેપ છે કે અધિકારીઓ માત્ર ઓફિસમાં બેસીને કાગળ પર જ તપાસ કરે છે. તો હવે સવાલ એ છે કે શું 12,000 લોકોના જીવની કોઈ કિંમત નથી? તો ગટરનું મિશ્રિત પાણી રોકવામાં તંત્ર કેમ નિષ્ફળ ગયું? અને આ સાથે જ શું ધારાસભ્ય કે સાંસદ આ ગંદુ પાણી પી શકશે? જો આગામી દિવસોમાં સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ધોરાજીની જનતા હવે નગરપાલિકાના ઘેરાવ અને ઉગ્ર આંદોલન કરવાના મૂડમાં આવી ગઈ છે. ત્યારે નજર કરી આવેલી પ્રતિક્રિયા પર. મારું નામ હરસુખભાઈ અંટાળા, નવા બસ સ્ટેન્ડ પાસે વોર્ડ નંબર 9માં રહી છીએ અમે. અહીંયા પાણીની બહુ તકલીફ છે, ગંદુ પાણી આવે છે. 10-12 હજાર માણસો રહે મકાન, એને બધાને આ પ્રોબ્લેમ છે. ને એ પાણી સવારે ઉઠીને પાણીનો બૈરાવનો ઉપયોગ કરવાનો હોય, ખાવા પીવામાં નથી હાલતું, નાહવામાં નાહીને તો એ શરીરમાંથી દુર્ગંધ આવે છે. એવું ખરાબ પાણી વિતરણ કરે. ચીફ ઓફિસરને રજૂઆત કરી, એના માણસો મોકલે, જોઈને વયા જાય છે. આનો કોઈ નિર્ણય લઈ આવતા નથી અને પબ્લિકને એમ કહી જાય ગટરનું ભળી જાય. તો ગટરનું ભળી જતું હોય તો ભાઈ તમારે જ્યાં ભૂંગરા નાખ્યા હોય ત્યાં તમારે ગોતવાનું હોય, પબ્લિકને ગોતવાનું હોય. તો એનું કંઈક ઘટતું કરે એવી અમારી પાસે અમારે તમારી પાસે માગણી કરી. નામ કિરણબેન પાદરિયા, બસ સ્ટેન્ડ એરિયામાંથી બોલું છું. અને પાણીનો પ્રશ્ન છે. પાણી અમને 7 દિવસે મળે છે અને પાણી ગટરનું અને ફીણાવાળું આવે છે. પાણી પીવા લાયક નથી, પાણી પીવા લાયક નથી વાપરવા લાયક. અમારે પાણી પીવાથી અમે બીમાર થાય છે, ચામડીના રોગો થાય છે. તો અને કેટલી રજૂઆત છતાં કોઈ અમને પ્રશ્નનો જવાબ મળતો નથી. કેટલી વાર રજૂઆત કરીએ, બસ ઘરે આવીને જોઈને વયા જાય છે, પાછો કોઈ અમને જવાબ મળતો નથી. શું કહેશો, કેવો પાણી ગંદુ આવે? પાણી તો ગંદુ એટલે તમે જુઓ કેટલી વાસ આવે છે. ગટરનું અને ફીણા એટલા વળે છે, નથી વાપરવા લાયક. પીવાને તો વાત જ નથી કે વાપરવા લાયક કંઈ પાણી નથી. પીવાનું તો અમારે બહારથી લાવવું પડે છે. અને આ ઉનાળામાં પાણી તો જોઈએ ને. 7 દિવસે પાણી આવે. 7 દિવસે કંઈ પાણી હોય કોઈ દિવસ? શું રજૂઆત તમારી છે? રજૂઆત તો એક જ છે કે આ પાણીનો પ્રશ્ન આજકાલનો પ્રશ્ન નથી. આ કેટલો ટાઈમ થાય એક જ પાણીનો પ્રશ્ન આવે છે કે ગટરનું. તોય પાણીનો પ્રશ્નનો કોઈ અમને સોલ્યુશન મળતું જ નથી રજૂઆત છતાં. અને જ્યારે ચૂંટણી હોય ત્યારે મત લેવા આવે છે ત્યારે કહે છે કે અમે તમને આ કરી દેશું પણ કોઈ વસ્તુ થતી નથી. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બેસ 90 ન્યૂઝ. નમસ્કાર.